આખા વિશ્વની માઇલ પર લાઈવ બતાવે છે અમારો જેકે સ્ટુડિયો જેકે જય માળવાડી જય માળવાડી જય માળવાડી જય માળવાડી આયો 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 કોરડાના પાદની માલમાં જગદંબા જોગમાયા મારી માળના મંડાળની કાળીના આગળ બેઠી છે કારણ કે ઘણાય વરહ તપ કર્યું છે ત્યારે જગદંબા જોગમાયા માં મેલડી આવી છે જગત માથે ભક્તિ વિના સેવા વિના કોઈ ધર્મ મળે નહીં મારો સતિયો કદાચ રોજ મેલડી મેલડી કરતો છે પણ રોજ નહીં સાંભળ્યું પણ એ બધી સાંભળી ગઈ છે મારા માળના મંડાળની કાળી નાગણી મારા સતિયાની જીવની જીવાય છો કારણ કે મારા ગાંડિયા કદાચ હું નહીં મળ્યું હોય ત્યારે કદાચ દુઃખના વાદળા ઘેરાણા છે ઇન્ક્રેડિબલ મહુવા રાજેશભાઈ કોરણા મહુવા સમાચાર ચિરાગભાઈ ગજ્જર વિવેકભાઈ બારિયા રામાકાકા અને દ્વારકાધીશ કુંડ જોન મહેશભાઈ એમના તરફથી અહીંયા 500 રૂપિયા આપી અને મારા દ્વારકાધીશના નામને વધાવો સદાવો જોરદાર તાળીઓ વધાવો બેજો મારો બાપુ આ સાઈડ વિનંતી કરું બેજો અમારે રામપરાથી કાંઠી દરબારની હાજરી થઈ છે રૂપિયાની માયા નહીં હે ધન દોલત બંગલા ગાડીઓની માયા લગાડી ગાડિયા એ માયા લગાડી મારા બાપા આજે પગે લાગી તો બેઠા બેહી જાઓ મેલડી ના મારી માળવાળી મેલડી જીવું તો સતિયો કે મારી મેલડી 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 બાકી બીજું નામ નહીં મારા હૃદયમાં અહીંયા જે બધા ઉભા છે ને વિનંતી કરું મારો બાબલો બેહી જાવ ભૈયા જાવ બેહી જાવ ભાઈ અમને સતુ ભવાનું મોઢું તો દેખાવજો મારા બાપલો બેહી જાવ એ ભાઈ આજે તો મારા વાલા આગળ વિયા જાવ એ ભાઈ તમને પગે લાગી હોય બેહી જાવ ઓય ભાઈ એ આ મોબાઈલ આગળ વિયા જાવ તો મહેરબાની કરીને આ સાઈડ ના એ એટલી તો થોડી તો લે ભાઈ તમારે મારો બડિયો મારો રૂપી છે ન્યા ઉભા થઈ જવાલો નેલી પડી છે તો સાહેબ મારો બડિયો મારો છે બે બેહી જાવ સતુ ભવાનું મોઢું દેખાવજો મહેરબાની કરીને કોઈ ભાઈ આ થાંપાઈ નહીં આવતા હો વાજીડાના ખેલથી આ મેલડી છે હા બેહી જાવ ભાઈ ફેમિલી ભાઈ તે બે જાવ ન્યા માતાજીનો મોઢો બાંધેલો છે ભાઈ તમને પગે લાગી બાપા સાહેબ મારી લ્યો તમ તારે બે જાવ ને ભાઈ મહેરબાની કરીને મૂડા પાસે કોઈ આવતા નહીં હો ન્યાલી કોઈ ઉપર નહીં થતા અને ભાઈ અહીંયા ઉભા નહીં પ્લીઝ બધાય પાછળ વિયા જાવ દર્શન કરવા એક વ્યક્તિ બધાને દર્શન થાય મારા વાલા કોઈ બાકી નહીં રહી મારા વાલા
પણ અહીંયા કોઈ મૂડા પાસે મહેરબાની કરીને કોઈ ઉપર નહીં થતા. એ આપણે બે બધા હાથ દર્શન જોડીને પગે કરવાના લાગીએ છે, તમને પણ બધાયને. પોતપોતાની જગ્યાએ બેહજો મારા બાપલ્યો. અને મારા વાલા અહીંયા એ ભાઈ સ્વયંસેવકો તમે ખુદ તો સમજો ને એલી ધક્કો મારીને કાઢો બધાને હાલો. વિનંતી કરું બેહજો મારા ના બે ગયા ને બધાય ઊભા થાવ સ્વયંસેવકો નું કાઢો ને એલી હાલો ગાય ગા બેહજો મારા પગે લાગો પણ નેલી કાઢો. બેહજો બેહજો. બાબા બધાયને દર્શન કરવાના છે મારા બાબા પણ વારા હવે છેલ્લી પરથી તમે દાડે કહું છું આવો. મારો બાબલ્યો. કોઈ બાકી નહીં રહી સતુભવાની જાય. હાજરી પૂરી થઈ જાય છે આ બેહી જાવ શાંતિથી હેઠા. હા તમારા અધૂરા રહી જશો દર્શન કરવાના. અહીંથી બધા હેઠા બેહી જાવ. એ ભાઈ તમને પગે લાગી મારા વાલા સ્વયંસેવકો તો સમજો ને અહીં ઉભા ઈ અહીં કાઢો ની ધક્કો મારીને તો કાઢતા આવડે ને તમને. પ્રેમથી નો સમજે તો. પ્રોગ્રામ પૂરો કરી દેવામાં આવશે મારા બાપલ્યો. હા. બેહી જાવ. થોડુંક તો મારા વાલા સમજો મારા બાપ. આમ સતુભવાની હાજરી પૂરી થશે ને આ પ્રોગ્રામ પૂરો થશે એટલે બેહી જાવ મારા બાપલ્યો. હા પોતપોતાની જગ્યાએ બેહી જાવ. મેલડી માં માનતા હોય તો બેહી જાવ. હા હાથો ભરો હાનું ભાતું છે આ કોઈ વાજીડા ના ખેલ નથી આયા હાથો આ કોઈ વાજીડા ના ખેલ નથી આયા મારી મેલડી રમે છે મારી એ પરંડી ના બેહી જાવ. બા ભૂવો દીધો ને મોઢું બતાવજો. મેલડી 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 મારો સદિયો કે મારી મેલડી મારી જાય તો એ ભલે જાય પણ મારી માળ વાળી જાય મારો મરવાનો વારો આવે મારી કળો રૂવે મારી દીકરી રૂવે મનમાળ વાળીને ગમે નહીં ગમે નહીં મારા સતિયા મને ગમે નહીં મન મેલડીને મારી માળવાળી મેલડી દે કોઈ મારી દીકરીઓ મારા નામના હુડા પાડે કારણ કે ઘણી વાર કહું છું મારી માળવાળી મેલડીના દરબારની મારી પાસે ગયા હોય તોય ભલે નો ગયા હોય તોય ભલે પણ હું સાદી ઠોકીને કહું છું કે કદાચ હાહરવીની મારી પાસે દીકરીની માટે દુઃખ પડે હે? અને આ તો મારી સદિયા ગાડાની મેલડી છે દીકરીનું સાંભળે એવું મારા સદિયા દુનિયામાં હું કોઈનું નો સાંભળું સદિયા રોજ ફોનમાં જોતા હોય પણ મારા ગાંડિયા કદાચ કોકદી મને યાદ કરીને જો મારી દીકરીએ કદાચ જો ઘરના ઉંમરે ઊભી રહીને કદાચ આંખમાંથી આહુડું પાડ્યું હોય અને કદાચ પાણી યારે મારા સદિયા મારા નામનો દીવો કર્યો હોય અને ભલામણા કદાચ જો માળનો સીમાડો મેલી મારી દીકરીઓની લાજ રાખવા જાવ નહીં તેજી હું માળ નામ નાણની મારા સતિયાની નાગણી મેલડી હોય નહીં સતિયા મારી દીકરીઓ રોવે એ મન માળ નામ ડાણમાં મન નાની એવી ધીરીમાં ફોરવે લઈ મારા સતિયા મારી
દીકરીયું રોવે વાહ વૈશાલી માસી આ વૈશાલા માસી હા આ વૈશાલી માસી કારણ કે મેલોડી છે ભાઈ આ સતિયા દુનિયાની મારી પાસે કોઈને ઓછું નથી આવવા દીધું અને આ કિલડીના પાદની મારી પાસે ભલામણા કદાચ જેને ભરોહો રાખ્યો છે આયા કિલડીના પાદની મારી પાસે મારા સતિયા જેને ભરોહો રાખ્યો છે અને ભરોહાનું ભાતું લઈને આવ્યા છે અને ભલામણા કદાચ જો મારા સતિયા તારા ખોળીએ જો ઈ ભરોહાનું ભાતું જો પૂર્ણ ન કરું ને તો હું માળના મનાળની કાળી નાગની સતિયા ગાંડાની મેલડી નો હોય બાપ બેહી જાઓ બેહી જાઓ હલો એ ભાઈ અહીંયા બેનો ખોટી ટ્રાફિક કરવામાં મારા વાલા બધાયનો વારો આવી જાય દર્શન કરવાનો ભૈયા જાઓ ખડી ખોલી જાઓ માનતા જ નથી બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ આજ મારી બાળના બનાડથી કાળી નાગણી આવી હોય તે દિયા એ બિલડીના પાદરમાં થઈ થવાની માંડું નહીં તે દી મારા સતિયાના હાથમાં એ મારા નામનું થુપેલિયું ફર્યું નો આવ આ જુલી માસી હા વારી જાઓ વારી જાઓ જેદી મારા સતિયા તે કીધું છે એ મેલડીએ પાડી દીધું છે જગતમાં જોજે આ દુનિયામાં ભરોહો રાખજે ગાંડી દેવ શું ભલામણ માલના મંડાણમાં વાહો કરવા વાળી માતા શું ભલામણા દુનિયાને ગાંડી કરવા વાળી દેવ શું હે રાવણ દેવ ખૂબ ખમા ભાગતી જાઉં છું ના પ્રસંગ હોનાનો બની ગયો એવું મેલડી ભાગતી જાઉં છું હે દેવ હું લેવા જ આવી છું એક એકનું દુઃખ નો લેતી જાઉં માલના મંડાણમાં ડાકણ હોય જહો જીવી દેવ મારો ધક્કો ન હોય ને મારો ધક્કો હોય ત્યાં કોઈ દી ખોટું ન હોય હે દેવ ખમા ભાગતી જાઉં છું ને ખમાની માલ પા ખોટું નહીં આવવા દઉં એવું મેલડી ભાગતી જાઉં છું બોલો હે દેવ જગત થી હલાયદું દેરું છું દુનિયા થી હલાયદા કામ કરીને બેઠી છું મેલડી શું ભલામણા જગત ની દેવ હવન લે ઉકળતા તાવડા પીવું એ મેલડી શું ભલામણા મામા એ સાંભળો મારો બાપુ લ્યો આ કઈ હાસી મજાક નહીં પણ મારી માનો મંડાણ બેઠો હાસી મજાક નહીં મારો બાપુ લ્યો હસી મજાક વાળી માતા નથી બોલો ભલામણા દેવી બોલો અકતરો કરજો ઠેકડી કરો ને હાથ દીએ ધૂણો નહીં નકામું પડે પાછું બોલો મારી કાળી નાગણી બોલો અકતરો કરજો 13 વર્ષે વળીશું ભલામણા બીજી રામ રામ ને સીતારામ કઈ ધૂણે કોઈ દીમ ધૂણી નથી ને ધૂણીશ ત્યાં સુધી વટથી ધૂણીશ એવું રાહો દેવ આપણો બોલ છે ભલામણ બોલો દેવી રામ રામ ને સીતારામ કરીને ક્યાં ધૂણતી નથી ભલામણ આઈ ઉકળતા તાવડા પીવું છું શનિ રવિ નો મેલાવડો કરીને બેવું છું મેલડી છું મામા હાય દેવ જગત ની યથાશક્તિ પૂરી થાય ત્યાંથી માલના મંડળની દેવની શક્તિ ચાલુ થાય ભલામણ હાય જગત ની માલપા કોઈ એમ કે સંતાન ન થાય કોઈ કળો ભલામણા મેણાનો માર પડતો હોય હાય દેવ ભલામણા હદ વચીમાં ડોક્ટર થાકી રહ્યા હોય એની કળ બાવડું મૂકી દે તેથી મને હત્યા ગાંડાની મેળડીને હાકલો કરે બોલો દેવી આ ધરતી હોય છોડવો ઉગે નક ન ઉગે ભલામણા જો વગર કોથળી દઉં નથી મને માળ વળીને ખોટ લાગે મામા અને
ગમે એને બેસી જવાનું અખતરો કરવા. જગત એમ કે સતુ ભુવા ધૂણે ઈ નરવા દે તને પેટમાં દુખે એમ કે મામા ઈ સતુ ભુવા ધૂણે એમ નહીં ભલામણા ઈ ભુવા ધૂણતા હોય માતા ધૂણતી હોય સામું બેસી જવાનું દેવ નો થાય ને ધૂણવાનું બંધ કરી દે ઈ પાકું છે. આ દેવ ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે શાંતિ રાખજો, હું હસી મજાક વાળી માતા નથી. મામા આ ગામનું શોભા વધારવા આવી છું. તમે તમારી હાથે ન ઘટાડતા. તમારા મનમાં માંગવાનું હું પૂરું ન પાડતી જાઉં તો હું ઝાલા વાઘરીની દેવ મટી જાઉં. ભલે દેવી ભલો. શાંતિ રાખજો, વગાડો શાંતિ રાખજો. જો મજા કરાવવા આવી છું, મજા કરાવવા વગરની રૌત માળ વળે મટી જાવ. માડી તું અમારા હે મિઠડા મેરા મનસો તું અમારા શાયર સો તું અમારા માડી તારી સિવાય મારું કોઈ નહીં, કોઈ નહીં. કારણ કે આયા મારા સતિયાની તો જીવાયું છે ભાઈ. અહીંયા કોઈ પણ નો વારો લેવા માટે અહીંયા ખાલી દર્શન કરીને વ્યા જાવ મારો બબલો માળ. હા કોરડા જાજો મારો બબલો. હા અહીંયા રમી લેવા જો. કોરડા જાજો દર્શન કરવા, જ્યાં વારા આવી જાય અહીંયા ખાલી દર્શન કરીને વ્યા જાવ. જગત માથે જેનું કોઈ નો સાંભળે એનું મારી સતિયા ગાંડાની મેલડી સાંભળે છે ભાઈ. મારા સતિયા દિવસો યાદ કરી લે. દુનિયામાં હું નહીં મળી હોય ત્યારે કદાચ તારો દિવસ કેવો હોય છે, પણ હવે તો મારા સતિયા હું મળી ગઈ છું. કદાચ જો દુનિયા ગાંડી નો કરું તો તારા ખોળીએ મને મેલડીને કાળો દાગ બેહેવો. સતિયાના વંતરના ઉડાણની એ વાતો મધરી રાતનો સમય બને તેથી સાંભળી લેશે મારી મેલડી મેલડી. જેથી દુનિયા આખી હોઈ જાય રાતનો સમય બને તેથી મારો સતિયો મારા એ ઓટલે આવી મારા નામના હોડા પાડ્યા. આ દુનિયા ડગો દે તો જીવાય, જગત ડગો દે તો જીવાય, પણ જોજે માળ વાળી તું ડગો દશ તો મારે જીવવું નથી આ જગતમાં. બોલો મારી દુનિયા દાંત કાઢે હો. જગત દાંત કાઢે, દુનિયા દાંત કાઢે. આ મીઠું મારા સતિયા જો દુનિયાના દાંત નો કાઢવા દઉં. બેહજો મારો બાપુલો બેહજો. એ અહીંયા આવીને દર્શન કરો તો જ ભલે, એ અહીંયા આવીને દર્શન કરો તો જ ભલે, અને પોતપોતાની જગ્યાએ બેહીને દર્શન કરો તો જ ભલે મારા બાપુલો, પણ બેહી જાઓ મારા બાપુલો. એ પોતપોતાના જગ્યાએ ઠેઠ શેડા બેઠા હોય ખાલી માળ વાળી મેલડીનું નામ લઈને દર્શન કરી લો અને ઠેઠ ના દુઃખ ભાંગવા આવે હો. બેહી જાઓ, પણ બેહી જાઓ. જાજા દુખિયા છે પણ બેહી જાઓ. દુઃખ ત્યાં પોતાની જગ્યાએ બેહીને માંગો તોય ભાગી જાય, તો જ પૂરું કરી દે બાપ, પણ બેહી જાઓ.
કસોરું થાય પણ માવતર કમાવતર થાય નહીં થાય નહીં. માળિયા બધાય ઊભા થયા પણ એને એ ભરોસે ફક્ત માળવાળી મેલડીના નામનો. કારણ કે આયા તમારા બધાયની વેદના સમજુ છું મારો બાપલ્યો, પણ મારો બાપલ્યો ભાવથી બેસી જાઓ, એક 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 આવો. બેજો એ ભાઈ મારા વાલા એ ભાઈ એ બેનો એ ભાઈ ન્યાલી મારા વાલા વિયા જાવની મારા વાલા બધાયને દર્શન થાય, કોઈ બાકી નહીં રહે યાર. ગામનું કામ છે, થોડુંક તો સમજો યાર. તમે કોઈ દર્શન કર્યા વગર નહીં રહો મારા વાલા. એ બેનો દીકરીઓ તમે તો સમજો મારા વાલા. દર્શન કરીને તમે આ બેવામાં તમે નીકળી જાવ ત્યાંથી મારા વાલા. અને આ કેવડી મોટી જગ્યા છે, એક એક આવો તો બધાય કોઈ દર્શન વગર નહીં રહે. તમે એટલું તો સમજો, ખાલી સમજણ તો રાખો. બેનો માંથી સ્વયં સેવકોને વિનંતી કરું, બે બેનો ને આવીને બેનો અહીંથી ઊભી છે ને બધી બેનો બહાર વિયા જાવ. ને પાછળ વાળા ભાઈઓ છે ને બધાય પાછળ વિયા જાવ. બે હાથ જોડી મારા વાલા. આ વ્યવસ્થા મારા વાલા થોડીક જાળવો તો મારા વાલા બહુ સારું કહેવાય. જગ્યાએ વિયા જાવ તોય મેલડી સાંભળી લેશે. આ જાવ બેનો પ્લીઝ અહીંથી ઊભી છે મારા વાલા ગ્રાઉન્ડ માં વિયા જાવ પ્લીઝ. એ ભાઈ આ ભાઈઓ ઉભા એ તો તમે તો સમજો ને, વાહે વિયા જાવ ને. એ ભાઈ બે હાથ જોડીને પગે લાગી એટલું તો તમે સમજો મારા વાલા. દેવ ઘડી ખમી જાવ દેવ, આપણે વ્યવસ્થિત હરકી જગ્યા જ કરાવી નાખીએ. એ ભાઈ પ્લીઝ સમજો તો ખરા ને, બધા ઊભા થઈ જાવ. બેસી જાઓ. હા બેસી જાઓ. બોલો મારી માળ વાળી મેરડી, બોલો બોલો મારી સેવકોની સિંહણી, બોલો. સતિયા ગાડાની મેલડી દુખને હરતી જાજે, મારી તારો વિશ્વાયા બધાયના હૃદયમાં પડ્યો છે. મારી મેલડી મેલડી કરીને આ બધાય એ અડધા થઈ ગયા. ક્યારે આવે મારી માળના મંડાણની, મારી સતિયા ગાડાની મેલડી ક્યારે આવે, એના દર્શન કરતા મારા મનના પાપ જળવા. દેવ ખૂબ ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે અહીંયા કદાચ કોઈ પૂગી શકે કે ન પૂગી શકે. શેડે સાંભળવા વાળી મેલડી છું. બોલો દેવી બોલો. રૂપિયા વાળાની માતા નથી ને અહીંયા આવે એનું સાંભળવું એવી દેવ નથી. મામા ભલામણા મને આકલો કરે દેવ. એવું કહું છું કે જગતની માલપા ગમે એવું દુઃખ હોય, આનો આ ટેમ પોર આવશે એટલે એમના ખોળામાં જો એમનો દીકરો ન રમતો હોય હું ધૂણું હું એમાં ધૂળ પડી જાય છે. બોલો દેવી. દેવ માંગવાનું બાપ પાય હોય, મા પાય માંગવાનું ન હોય. ભલામણા દેવા વાળી દેવ છું, મારે લેવાના એવા ન હોય. મેં અત્યાર સુધી દીધું જ છે, કોઈ લીધું જ નહીં. બોલો ભગવતી. પછી જગત એમ કે પૈસાનો ખેલ છે, આવીને પ્રૂફ કરો. આમાં સતુ બુવાએ કે એના સેવકોએ દઈને નોટ ખાઈ દી એવું પ્રૂફ કરો તે ધૂણવાનું બંધ કરી દે એ પાકું છે. બોલો ભગવતી. બાકી જગતની માલપા દેવું માલના મંડાણની કાળે નાગણી છું અને એવું જાહેર પાકું છું કે જગતની માલપા કોઈ એમ કરતું હોય દેવ ન હોય, ડાકલા ન હોય, રાવળ ન હોય, ભુવા ન હોય, માતા ન હોય, આ બધો ખેલ હોય. એને એવું જાહેર કહું છું કે જગતની માલપા કોઈ એવું કે મેલડી ન હોય, મેલડી ભુવા ન હોય, કોરડા ને પાદરમાં હતું ભુવા મેલડી બતાવ હોય એકવાર. બોલો દેવી. એ મેલડી છે એવું સાબિત ન કરું માળ વાળી મટી જાવ રાવળ દેવ. જાહેર ધૂણવા નીકળું છું ક્યાંય ભલામણા કોઈ દી ક્યાંય મોળી વાત કરી નથી, મોળી વાત કોઈ કરવાની નથી. મામા
અભિમાનના પાવર વાળાની માતા નથી ભલામણ. હે બોલો દેવી ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે જગતની માલપા મેલડીજીના ડાબા પેકડે રમતી હોય એને જગતની માલપા ક્યાંય મૂજાવાનું ન હોય ભલામણ. હે બાકી ખૂબ ખમા ભાખું છું ને એવું કહું છું કે આ પ્રસંગ હોનાનો બની ગયો અને આવા ને આવા ખૂબ નવા પ્રસંગ અહીં થશે આ જગ્યા ઉપર. હે બોલો દેવી અને જીને દીધું એ ગાય ગવત્રીમાં દીધું છે એટલે લેખે છે એનો કોઈ વાંધો નથી ભલામણા. કદાચ રૂપિયો વાપર્યો ને હવા રૂપિયો કરીને હવા મહિને નો દેવરાવું માળ વાળી મટી જાવ. હોય બોલો મારી કાળી ના અને એવું જાહેર કહું છું કે જગતની માલપા જગત એમ કે દેવ એ સાંભળો મારા બાપેલો ઈ બાજુ રાવણ દેવ આ ભીડ મારી છે ભલામણા. મારો ભૂ ઉભો થાય ને કોઈ વધે તોય ધૂણવીમાં ધોળ પડે. બોલો દેવી બોલો આ ભીડ મારી છે હમણાં હું જાઉં એટલે લેતી જાય સારું હોય. રહી દેવ મારા બોલ કોઈ ફગ્યા નથી ને કોઈ ફગશે નહીં ભલામણા. આજથી ને 5 વર્ષ પહેલા સપને આવીને બોલી હતી જગતની માલપા કોઈ બોલાવતું નથી મારો બની જાય. સપને આવીને કીધું તું ભલામણા જગતને વેઇટિંગ ન કરાવું માળ વાળી મટી જાવ. દેવ કોઈ બોલાવતું નથી ભલામણા. આજ મારો ભૂવો જાય એટલે દુનિયાની પબ્લિક ભેગી થાય. દેવ એકદમ કીધું તું ઘોડાની રમાયતું ન બોલાવું ગાડીઓ ન ફેરવું માળ વાળી મટી જાવ. હોય એ મેં કરી બતાવ્યું ભલામણા. ઘડીક રહ્યો પછી તમ તાર સ્વયં સેવકો જ વધશો બીજું કોઈ નહીં વધે. બોલો દેવી એટલે ખમા ભાગતી જાઉં છું ખૂબ ખમા ખૂબ મજા બનશે. અને મારા થકી આવ્યા છો માંગજો ભલામણા. એવું ન હોય કે અહીંયા આવીને દર્શન કરવા પડે ને ભૂવાના પગ ઝાલો તો જ થાય. મારા થકી ભલામણા મન કોઈ માનતું હોય ને આવ્યા છો માગજો. દેવ હવાર માંગે ને સાંજે પૂરું પાડવા વાળી માતા છું. બોલો દેવી ઈ તમે ન્યા આવજો. ન્યાની વાત ન્યા આઈની વાત અહીંયા જોવા બેઠી નથી. તમારો વધારે ન્યા હોય તો તમે ન્યા આવજો. બાકી વહેલું મોડું કામ થઈ જાય પાકું છે દેવ. કોઈ દી કોઈ નિરાશ કર્યા નથી ને કોઈ દી કોઈ નિરાશ કરવાના નથી. મામા ભલામણા દુઃખ જ ભાંગવા નીકળીશું એટલે દુઃખ જ ભાંગવાના હોય. પછી જેને પેટમાં દુખતું હોય એને જાહેર કહું છું તને પેટમાં દુખતું હોય ને તો આ હોળ હતો રોડ માપતી જ હોય ગમે ત્યાં ગાડી આવજે. મામા હું જાહેર બોલું છું. બીક હોય તો નીકળે જ નહીં. નાના છોકરા નો નીકળતા હોય તો ધૂણવા ભલામણ. હાચક સેવી એટલે નીકળવી છે. ક્યાંય ભલામણા જગતની માલ પર રૂપિયો ખાધો નથી ને ક્યાંય કોઈ દી અનિતિ કરી નથી દેવ અને કોઈ કરવાની નહીં ભલામણા. મારા હોય ને જગતની માલ પર મુજાવાનું ન હોય ને મુજાઈ મારા ન હોય. કદાચ થોડુંક દેવ મારે દેવામાં મોડું થાય મોડું ન આપો એ પાકું છે ભલામણ. એટલે ખમા ભાગતી જાઉં છું ખૂબ ખમા ખૂબ જે બનશે દેવ. અમે કદાચ 300 કિલોમીટર ત્યાં ધક્કો કર્યો છે. મારો એક બોલ પલાય તો પાડજો. કદાચ અત્યાર સુધી તમે ગમે એ કર્યું હોય દેવ અત્યાર સુધી કદાચ ગમે એ કર્યું હોય પણ જગતની માલપા કોઈ આ કરતું હોય તો વળી જાજો. આ હોના જેવો પ્રસંગ છે. અમારે કાંઈ દેવું નથી તમને. તમારું ઘર બરબાદ થાય છે. કદાચ કોઈ આ કરતું હોય તો વળી જાજો ને પછી મને આંકલો કરજો ભલામણા. દુઃખને ભાંગીને ભૂકા ન કરું ગાંડિયા ભુવાની દેવ મટી જાવ. હોય દેવ મેળો કરીને બેવું છું ભલામણા. કેમિકલ વગરના ઉકળતા તાવડા પીવું છું મેળડી છું. હોય એટલે જગતની માલપા કોઈ એમ કે મેલડી નથી તો એવું તો ન બને. જગત એમ કે વિજ્ઞાન આવી ગયું માં હતી પછી તમે આવ્યા ને પછી વિજ્ઞાન પાડ્યું. ભલામણા વિજ્ઞાનની યથાશક્તિ પૂરી થાય ત્યાંથી હતું ભુવાની દેવનો એકડો ઘૂંટાય. વગર કોથળીએ લાવીને દેવ મૂકી દે ભલામણા. જગતની માલપા એકની બદલે 2 નું આપું તો હું ધૂળમાં ધૂળ પડી જાય. અને આ કોઈ શોખના કોઈ ધૂણતા નહીં. શોખનું કોઈ દી ક્યાંય ધૂણાય નહીં. તો જ ભુવા બનજો કે દુનિયાના દુઃખ ભાંગી શકો. આવ ખમા ખમા એ તો બધાને આવડે. દેવ જગત હલાઈ દી હાલી છે ભલામણા. પારકી દીકરીઓને 11 લાખના મેણા મામેરા મેં ભર્યા છે. મેલડી શું હોય દેવ ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે કદાચ આમાં કોઈ દીકરી સંતાન વગરની બેઠી હોય કોઈ કળો દુઃખ હોય ભલામણા મેણાનો માર પડતો હોય કાકા કુટુંબ મામા મોળ ભાઈ ભાંડુ વાલા વેરી બની ગયા હોય દેવ ભરોસો રાખજો. આનો આ ટેમ આવતું હોય આનો આ ટેમ આવે હું કદાચ આવું કે ન આવું. આનો આ ટેમ આવે દેવ જો એમના ખોળામાં દીકરો ન હોય તો ડાકણ ધૂમતી હોય મેલડી ન હોય. પછી જેને નથી ગમી એ વાય ઉભા એમાં કિસે ખોટું છે. તું રોડે એકવાર ભલે ખોટું હોય આમ ભેગો થા અહીંયા નહીં. ભલે ખોટું હોય વાંધો નહીં. તું તાર હાવ ખોટું છે બળતરા કર્યા રાખ મજા કર જોયા કર એમાં કાંઈ ન હોય.
આ દેવ ખમા ભાગતી જાઉં છું ને આ સેવકોનો ખૂબ ભાવ હતો, ખૂબ પ્રેમ હતો એટલે ધક્કો કરવો પડ્યો. બાકી માર ક્યાંય જવાનું હોય, જગતને આવવાનું હોય. ખૂબ હોનાનું બની ગયું અને ગાય ગવત્રી હાટું કર્યું છે એટલે ખૂબ હજી હોનાનું બનશે. હું મેલડી ખૂબ ખમા ભાગતી જાઉં છું. દેવ એક ડાક વગર નાખો ભલામણા જગતની માલપા. કદાચ આમાં આ ખોળિયામાં કોઈના વડવાએ કદાચ મેલડી ભજેલી હોય, હાંસવેલી હોય, કદાચ 5 આંગળીએ ધૂપ ધુવાડા કર્યા હોય, એક ખમકારો કરાવતી જાઉં છું, ખમા ભાગતી જાઉં છું. દેવ એક ડાક વગર નાખો, જો ખોળીએ મેલડી ન આવે તો હું ધૂણું એમાં દોડ પડી જાય. અને ભલામણા કદાચ જો રાવળદેવની ડાક છૂટે ને ભલામણા કદાચ જો મજરી રાતે મારી મેલડીનો ટકોરો લાગે અને એટલા બધા માણા આવ્યા છે એમાં જો કોઈના ખોળીએ મેલડી રમતી હોય અને ભલામણા જો આવીને એક આકલો નો મારે ને તો મારી ખાલા કરડિયાની નાગણી નો હોય બાપ. બેઠા એમ નહીં પણ કદાચ ઠેઠ છેડે જો કોકદી હાથની માલપા મેલડીને ધૂપેલિયું ફેરવું હોય હા અને મારી વાણીમાં ભૂલ ન પડે તો મેલડી આવે. બાકી ક્યાં તો મારી વાણીમાં ભૂલ પડે અને ક્યાં તો તમારી ભક્તિમાં ભૂલ પડે. બાકી જગત માથે મેલડીને દીધો ટકોરો ન હોય બાપ, દીધો ટકોરો ન હોય. આવી મારી હંભળાય નહીં આ એ મધરી રાતે યા દેખના દીકરા ના અવાજ મારી મેલડી તારાથી હંભળાય નહીં. જેને જેને ભજન કર્યું હોય એના એ ભજનમાં ભૂલ્યું પડી ન હોય તો આવે મારી મેલડી. એ દેનો ટકોર છો ને મારી માળવાળી મેલડીના મંડાણ માંડ્યા હો બાપ. ઠીઠ છેડા સુધી કોઈ ભૂવો બેઠો હોય, કોઈ ભગત બેઠો હોય અને કોઈ ભુવાના તેજ પાસે બેઠો હોય ભૂવો અને ઈ ભુવાને એમ થતું ભલે રાવળદેવ મેલડીના નામના આંકલા પડ્યા પણ મારે આંકલો નથી પાડવો, પછી છેલ્લે એન્ટ્રી પાડ્યું છે એમ નહીં. પણ મારી બાળવાળી મેલડી ભાંખીને ગઈ અને જો આટાણે મારી મેલડીનો એક આંકલો મારે અને જો રાવળદેવને સભાને ખમા કેવા ન આવે તો તે એના કુળની માલપા મેલડી નહીં બા. અવાજ કહી લીધો બાપ સાહેબ. સતિયા ગાંડાની એ જીવની જીવાઈ બની હું બાળના એ મંડાણની કોરડાના પાદરમાં હું મેલડી બેઠી છું. એ માણા તો ધૂળે પણ મારી સતિયા ભુવાની ગાંડાની મેલડી કહીને એમ કે જો કળઈના ખોળિયા આવી અને જો કકળાટના આહુડા આવીને જો ખમા કહેવાનું આવું તો મારી સતિયા ભુવાના ગાંડા વ્યવહારની મેલડી નહીં. બડી ઘણી રાજુયા સતિયાએ મેલડી તને યાદ કરીને કોરડાની ધજામાં કાઠી છે યા ગાંડાએ. કારણ કે જેના ખોળીએ મેલડી રમે છે હાવ ગાંડો છે. 2 મિનિટ ખમો, પૈસા વાળા કરી 2 મિનિટ ખમો. છે હાવ ગાંડો. હું ઘણી વાર કહું છું ગાંડા હોય એને જ મેલડી મળે. હા રાતે રખડવા વાળા હોય એમનાથી મેલડીનું ભજન થાય. બાકી 100 ગ્રામ ખીચડી ખાઈને રાતે 10 વાગે હોઈ જાય એનાથી મેલડીનું ભજન ન થાય બાપ. અને મારા સતિયા એકદાન મળીશું જો ગુજરાત ગાંડું ન કરું ને તેડી તો તારા ખોળીએ મને મેલડીને ખોજ્યું આવ્યું, મેલડીને ખોજ્યું આવ્યું. હે ભલામણા મારા સદિયા
મારા ભરોહો હતો એટલે ગુજરાત ગાંડું કર્યું છે અને જો એક દી આવો નાવો ભરોહો રાખ અને જો વિદેહની ધરતીની માથે જો માળવાણીના નામના જો એ ધજા નો ફરકાવું ને તો કોરડાની જગ્યામાં હું દેવી ભૂતકની હું દેવી ભૂતકની જય ખાખી બાપુ અહીંયા 2100 રૂપિયા આપીને મારી સતુ ભુવાની મેલડીને વધાવો સદાવો જોરદાર તાળે જોતા મારા બાપુ જાઓ હા સતુ ભુવાની મેલડી મારા નામ પર 200 રૂપિયાનો બોલ ઉખલ્લા ગામની મેલડી મારા નામ પર અહીંયા 200 રૂપિયાનો બોલ આપે બુટ ભવાની પાન રાજુભાઈ ભાંભણિયા એમના તરફથી 200 રૂપિયાનો બોલ આવે ભગવતી જોગમાં અમારી સતિયા ભુવાની મેલડી આવ્યા છે બારિયા લાલજી લોક સુંદરનગર એમના તરફથી 200 રૂપિયા 500 રૂપિયાનો બોલાવો સદાવો જોરદાર તાળેથી સતુ ભવાની મારા સતિયા ગાંડાની મેલડી આવ્યા છે જેના જેને આગળ એન્ડ્રોઈડ મોબાઈલ હોય ઘડીક મેલડી મારા માનતા પોતાની ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરો મેલડી મારા માનતા હોય તો છેડછેડા હોય છે ભાઈઓ બહેનો બાળકો વડીલો બધાય હા અને હું ઘણીવાર કહું છું કે મારી સતિયા ગાંડાની મેલડીના નામના અંજવાળા થાય અંજવાળા કોઈના બાપથી બોલાય નહીં હો રાંદલમાન ભુવાને વિનંતી કરું કે લાઈટ કરે મારા બાપ બોલ્યો અમારા રાત બારોટે કીધું રાંદલમાન ભુવા કાળિયા કોઈની મેલડી મારા નામ પર 200 રૂપિયાનો બોલ હા જય સુખભાઈ સુડાસમાં 200 રૂપિયાનો બોલ જેની જેની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય હા હા સતુ ભુવાની મેલડી રમે છે તારે રાંદલમાન ભુવા સતનો દીવો મેલડી માનો મઢડે બાળે બાળે હે રાખો જેલા જાળી લાજ ધને સ્વરે મારી માળવાળી મેલડી હું જાતી હોય આંગણે સુખ સલકાતું હોય એના યાગણે જેવા લખે તું લેખ મેલડી લખજે તારા છે તારા એ આ મારી સતિયા ગાંડાની મેલડી આ મારી સતિયા ગાંડાની મેલડી જેવા લખે તું લેખ મેલડી લખજે તારા છે તારા છે કુલડી માં વાયા જવેરા એ કોડિયામાં દીવા બળે એ કુલડી માં વાયા જવેરા એ કોડિયામાં દીવા સતિયા મઠમાં ગોતે કોઈ મંદિરમાં એ સતિયા મઠમાં ગોતે કોઈ મંદિરમાં પણ મેલડી છે તારા રુદિયામાં મેલડી છે તારા હૈણામાં માળવાડી જ્યારે દુનિયા હુઈ જાય કોઈ આંખે સપના જોવે મારી સતિયા ગાંડાની મેલડી કે કોઈ મારા વાળો હોય જો ખુલ્લી આંખે સપના જોવે જો પૂરા કરવા ઉતરી નો જાવ જેથી હું માળના મંડાણની લાગણી નો હોય
અરે સુન લે મારી માત મેલડી કાળી ગાડી લાડી અરે ઘણા ગરીબોને શેઠ બનાયા અબ કી બારી મારી હૈ વિધાતા મેરણી મારના પર સોને કીધું બોલાવે આની ભગવતી જોગમાં મારી સતુ ભવાની મેરણી મને યાદ કરતા છેલ્લો ભાવ માતાજીનો ગાવો હોય ત્યારે ભાવથી બેહી જા બેઠા બેહી જા મરમાં બીજો તમે જાણે એમ ઉભા જા જાણે કોઈ બાધ્યા હોય એમ ઉભા જા કોઈ તું કરમાં હજી હું મેલડી માત બેઠી છું હું માળવાળી માં બેઠી છું કારણ કે એને માળવાળી મેરડીએ કીધું છે ભાઈ જગતમાં કોઈથી તું ડરમાં કોરડા હું માળવાળી મેરડી બેઠી સતિયા તારી મેલડી હું હજી બેઠી છું મારા ગાડિયા કદાચ જગત માથે તારી માથે મારી મેલડી નો હાથ છે અને ભલામણા બાવડું જાયલું છે જો તારી માથે દુઃખ આવે તો પેલું દુઃખ મન માળ વાળી મેલડી ને આવ્યો આહા આવનારી તારીખ 7/7 અમારે સતુ ભવાનો જન્મદિવસ છે એ નિમિત્તે માળવાળી મેરડીમાંના સાનિધ્યની માલીમાં ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન રાખવામાં આવેલું છે તેમના કલાકાર જે કે ટીંબા અને હું પણ પધારવાનું છું તો બધાને જાહેર આમંત્રણ છે વધાવો જોરદાર તાળીથી વધાવો એક દાડ હા બધાને જાહેર આમંત્રણ છે પધારવા ચલો ભાવ માનું ગાવું હોય ત્યારે હા 200 રૂપિયા ભાઈ અને માળવાળી મેલડીને વધાવો છે સતુ ભવાને એક ભેળીઓ ઓટાડો વધાવો જોરદાર તાળીથી એ જેને જેને પોતાના દુઃખની વાતો કોરડાના પાદરમાં જન કરી છે એની દુઃખની વાતો મારી માળવાળી સાંભળી છે ભાઈ ખાંભલિયા વાળા મેલડી મારા નામ પર 500 રૂપિયાનો બોલ ઓ જવાબદારી જાજી છે માં હાચવી લેજે તારા જવાબદારી જાજી છે માં હાચવી લેજે મારા